ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ઉત્પાદન શક્તિ આયોજનનો ખ્યાલ, બરાબર, એટલે કે કોન્સેપ્ટ ઓફ કેપેસિટી પ્લાનિંગ. ઓકે, હવે ઉત્પાદન શક્તિ એ આપણે કદાચ ગયા લેક્ચરમાં આપણે જોઈ લીધું, બરાબર, કે ઉત્પાદન જે ક્ષમતા છે એનો ખ્યાલ શું છે, એનું મહત્ત્વ શું છે, એ બધી વસ્તુઓ આપણે જોઈ, બરાબર છે. પ્રોડક્ટિવિટીનો જે કન્સેપ્ટ છે એ આપણે જોયો, એનું ઇમ્પોર્ટન્સ જોયું, બરાબર છે. હવે જે પ્લાન છે એ પ્લાનિંગની ક્ષમતા કેટલી હોવી જોઈએ, બરાબર છે, એ બધી વસ્તુઓ આપણે જોઈ કે લાઈક કેવું હોય છે કે આપણે માની લો કે કોઈ એક પ્રોડક્ટ બનાવીએ છીએ, બરાબર, કોઈ પણ એક કોમોડિટી છે, બરાબર. એ કોમોડિટીનો જે કુલ ખર્ચો છે ને એ 5,000 રૂપિયા થાય છે, અને આપણી પાસે જે મશીનરી છે કેટલા છે, 1,000 છે, બરાબર છે. તો આપણે 5,000 ભાગ્યા 1,000 કરીએ તો કેટલા થાય? એક કોમોડિટી દીઠ આપણને 5 રૂપિયા પડે, બરાબર છે. એવી રીતે આપણે એકમની અંદર વધારો કરીએ. હવે ખર્ચો કેટલો છે? 5,000 રૂપિયા જ છે, બરાબર છે, પણ આપણે મશીનરી વધારીને આપણે એને 3,000 કરી દઈએ, બરાબર છે. તો 3,000 મશીનરી લઈ આવ્યા તો એક કોમોડિટી કેટલાની પડશે? 1.65 રૂપિયાની, બરાબર છે. તો એવી રીતે જે 5,000 રૂપિયાનો ખર્ચો થાય છે, બરાબર છે, અને આપણે ઉત્પાદન કેટલું કરીએ કે 5,000 જે છે એનું ઉત્પાદન આપણે કરીએ તો આપણને કેટલાનું પડશે? 1 રૂપિયાનું, બરાબર છે. તો આ રીતે જેમ જેમ આપણે પ્રોડક્ટ વધારીએ છીએ, મશીનરી વધારીએ છીએ, બરાબર છે, એમ એમ કેવું છે કે એનો ખર્ચો ઘટતો જાય છે અને આપણને ફાયદો વધારે થાય છે, નફો વધારે થાય છે, બરાબર છે. તો જે ઉત્પાદન શક્તિ છે એનું આયોજન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો ઉત્પાદન શક્તિ જે છે, બરાબર છે, એની આપણે લાઈક એક વ્યાખ્યા જોઈએ તો ઉત્પાદન શક્તિ આયોજન એટલે એકમની પેદાશની માંગના સમયપત્રકના અનુસંધાનમાં ઉત્પાદન શક્તિની સ્થાપના, માંગણી, દેખરેખ અને અનુકૂલન સાધવાનું કાર્ય. ઉત્પાદન શક્તિ આયોજન એટલે શું કે જે પણ એકમ છે, બરાબર છે, એની એટલે કે જે એક મશીનરી છે, બરાબર છે, કે પછી એક કેવું છે કે કારખાનાની અંદર જેટલા બી મશીન છે એ મશીનની એક દિવસની અંદર જે પેદાશ કરવાની જે કેપેસિટી છે, બરાબર છે, પેદાશની જે માંગ છે એ પ્રમાણે એની જે ઉત્પાદન કરવાની જે શક્તિ છે, બરાબર છે, એની સ્થાપના, માપણી છે કે પછી દેખરેખ કે અનુકૂલન સાધવાનું કાર્ય એટલે ઉત્પાદન શક્તિનું આયોજન, બરાબર છે. તો જો અહીંયા છે ને થોડુંક ડિટેલમાં તમને સમજાવો કે એઝ પર ધ ડેફિનેશન જે ઉત્પાદન શક્તિનું આયોજન આપણે કરીએ છીએ, બરાબર છે, એ કેવું છે? મેનેજરિયલ કામ છે. ઓકે, તો જે સ્થાપિત ઉત્પાદન શક્તિ છે, બરાબર છે, એ કેવી છે કે સ્થિર ઘટના છે. જે ઉત્પાદન શક્તિ છે ને કેવું છે કે એક જ જગ્યા પર રહીને થતી વસ્તુ છે એટલે સ્થિર ઘટના છે. તો જ્યારે કંપનીની પેદાશની માંગ એ ચલિત ઘટના છે, બરાબર છે. હવે કોઈ બી પેદાશ છે, કોમોડિટી છે ને એની માંગ એ કેવી છે? ચલિત ઘટના છે, એટલે એ ચેન્જ થયા કરે, બરાબર છે. તો એ ચેન્જ કેવી રીતે થાય? માની લો કે શિયાળામાં આપણે ઊનવાળા કપડાં પહેરીએ છીએ, જેકેટ ને સ્વેટર ને બધું, બરાબર છે. તો જેવો શિયાળો આવે છે ને ત્યારે એની માંગ વધે છે, આખો શિયાળો રહે છે. પછી જેવું ઉનાળો ચાલુ થવાનો હોય, ચોમાસું હોય, બરાબર છે, તો એની માંગ બિલકુલ બી નથી રહેતી, બરાબર છે. તો એવી રીતે આપણે કોઈ ખાવાનું લઈ લઈએ, બરાબર છે, તો અત્યારે આપણને બહારનું ખાવાનું ના પાડે છે, બરાબર છે. લાઈક અત્યારે જે લોકડાઉન હતું તો એમાં બહારનું ખાવા પીવાનું આપણને ના કહેતા હતા, બરાબર છે, બ્રેડ નહીં ખાવાનું, એ બધું. તો આપણે કેવી છે કે એ બધી વસ્તુઓ ઓછી કરી નાખી અને ઘરનું જે ખાવાનું હતું એનું વધારી દીધું. તો એની સીધી અસર એ બધી પ્રોડક્ટ જે આપણે નહીં ખરીદતા હતા, જે મસાલાવાળું ખાવાનું ના પાડે છે, બરાબર છે, કે પછી બ્રેડ ખાવાની ના પાડે છે, મીઠાઈઓ ખાવાની ના પાડે છે, બરાબર છે. તો એવી બધી વસ્તુ શું કે આપણે એ વસ્તુને ઓછી ખરીદતા હતા, એટલે ઓફકોર્સ એના વેચાણ પર સીધી અસર થાય. ઓકે, તો એના ઉત્પાદન પર બી એની અસર થવાની છે. અને કેવું છે કે આપણે ઉકાળો પીવાનું રાખતા હતા, બરાબર છે. તો ઉકાળાની અંદર આપણે તજ, લવિંગ છે, ચા છે, બરાબર છે, આદુ છે, એવી બધી વસ્તુઓ નાખતા હતા. તો એવી બધી જે વસ્તુ છે એનો કેવું છે કે માંગ અચાનક વધી ગઈ હશે. ઓકે, તો એની બી ઉત્પાદન પર અસર થવાની છે. ઓકે, તો
એની અંદર છે ને કેવું છે કે સમય પ્રમાણે અહીંયા પરિવર્તન આવતું રહે છે. એ પ્રમાણે જે માંગ છે એ માંગ ઉપર નીચે થતી હોય, તો એવી રીતેની જે ઉત્પાદન શક્તિ છે એની સાથે પણ આપણે અનુકૂલન સાધવું જરૂરી બને છે. બરાબર છે. તો સંચાલનનું જે આ પ્રકારનું વૈધિક કાર્ય છે, ફોર્મલ જે એક આખું સ્ટ્રક્ચર છે એનું ઉત્પાદન શક્તિ છે કે જે નિષ્ક્રિય ઉત્પાદન શક્તિ છે, બરાબર છે, એની અંદર એ પરિણમે છે. જો ઓછું થાય ને તો શું થાય છે કે નિષ્ક્રિય થઈ જાય, બરાબર છે, અને જો વધી જાય તો એની ઉત્પાદન શક્તિ વધી જાય. તો આ જે પણ કન્ડિશન ઊભી થાય છે ને એની સાથે અનુકૂલનનું પણ આયોજન કરવું પડે છે, બરાબર છે. તો આવી રીતે જે ઉત્પાદન શક્તિ છે, બરાબર છે, તો એમાં જો એમાં જે ઘટી જાય તો અહીંયા ઉત્પાદન ઘટી જાય, તો એ પ્રમાણે આપણે અહીંયા ઉત્પાદન કરવું પડે. અને જો અચાનક વધી જાય તો એની ઉત્પાદન શક્તિની જે મર્યાદા છે એને પહોંચી વળવા માટે પણ અહીંયા આપણે એના કેટલાક વિકલ્પો છે એનો વિકાસ કરવો પડે. તો એના માટે આપણે શું કરી શકીએ કે જે ઉત્પાદન છે એના પેટા જે કરાર છે એને ઊભા કરવા પડે, બરાબર છે, કે પછી એને 2 ટાઈમમાં એનું ઉત્પાદન કરવું પડે, ઓવર ટાઈમ કરવું પડે, બરાબર છે. પછી બજારમાં એવું કહેવું પડે કે હા થોડાક દિવસ પછી આવશે, આપણને કહેવામાં આવે કે અત્યારે તો નથી, 2 દિવસ પછી આવવાની. લાઈક એ ટાઈપના જે બધા અલગ અલગ અલ્ટરનેટિવ્સ છે એની આપણે અહીંયા શોધ કરવી પડે. તો આપણે આગળ જોઈએ તો જે ઉત્પાદન શક્તિ છે એના વિવિધ ખ્યાલો જે છે એના વિશે આપણે થોડું જોઈએ. તો ઉત્પાદન શક્તિ જે છે, ઉત્પાદન ક્ષમતા એ કાર્યકારી એકમ છે, એટલે કે ઓપરેટિંગ યુનિટ છે, બરાબર છે, એના પર પૂરેપૂરું ડિપેન્ડ કરે છે, બરાબર છે. એ વધારે ઉત્પાદન કરતું હોય, ઓછું ઉત્પાદન કરતું હોય, ટોટલી શાના પર ડિપેન્ડ કરે છે? ઓપરેટિંગ યુનિટ છે એના પર, બરાબર છે. ઓપરેટિંગ યુનિટ એટલે જેની અંદર મશીનરી હોય, એની અંદર જે ઓપરેટર્સ હોય છે, એની અંદર રો મટીરિયલ પૂરું પાડે, બરાબર છે, એને ચલાવતા હોય, એ કેટલા કલાક એ લોકો કામ કરી શકે છે. પછી ઇલેક્ટ્રિસિટી, એ બધી વસ્તુ પર અહીંયા શું છે કે ભાર મૂકવામાં આવે છે, બરાબર છે. તો એની ઉચ્ચતમ કક્ષા જે છે એને અહીંયા સ્પષ્ટ કરે છે. તો આ પૈકી કાર્યકારી જે એકમ છે એની અંદર પ્લાન્ટ આવે, બરાબર છે, યંત્ર આવે, વિભાગ આવે, સ્ટોર્સ આવે, કારીગર આવે, બરાબર છે, બધી જ વસ્તુ અહીંયા હોય છે. જ્યારે ભારની રજૂઆત ઉત્પાદન કે સાધનો સ્વરૂપે થાય છે, બરાબર છે. જે ઓપરેટિંગ યુનિટ છે એના પર જે લોડ આવે છે એ શાના આધારે હોય છે કે એની ઉપર જે ઉત્પાદન થાય છે, બરાબર છે, જે ઉત્પાદન થયું એ ઉત્પાદન કે પછી એના જે સાધનો છે, બરાબર છે, એ સ્વરૂપે અહીંયા એને કન્સિડર કરવામાં આવ્યું છે. જેમ કે ઉત્પાદનના અનુસંધાનમાં એક યંત્ર કલાકના 5 એકમો ઉપર પ્રક્રિયા કરે છે, બરાબર છે. એક જે મશીનરી છે, એમ તો 100 મશીનરી હોય, પણ જે એક મશીનરી છે કલાકના કેટલા એકમો જે છે એ કેટલી કોમોડિટી બનાવે છે કે 5 બનાવે છે, બરાબર છે. અને યંત્રનું ઉત્પાદન આયુષ્ય 1 લાખ કલાકો હોય તો યંત્રની ઉત્પાદન ક્ષમતા કેટલી હશે? 5 લાખ એકમો તૈયાર કરવાની, બરાબર છે. હવે માની લો કે એ 1 લાખ કલાક સુધી એ ચાલી શકે છે, બરાબર છે. તો એની જે ઉત્પાદન ક્ષમતા છે એ પણ કેટલી થઈ જશે? તો 5 લાખ એકમ જેટલી થાય, બરાબર છે. એટલે અહીંયા કોમોડિટી કેટલું ઉત્પાદન કરશે? એ 5 લાખનું, ઓકે. એટલે કે 1 લાખ કલાકો એ ગુણ્યા 5 એકમો એટલે 5 લાખ એકમો થયા, બરાબર છે. તે જ પ્રમાણે જે સાધનો છે, જે યુનિટ છે, એના અનુસંધાનમાં એક યંત્ર કલાકમાં 4 કિલોગ્રામ કાચા માલ ઉપર પ્રક્રિયા કરે છે, જે પ્રોસેસ કરે છે એ. તો 1 કલાકની અંદર એ કેટલા 4 કિલોગ્રામ કાચા માલ છે એના પર એ પ્રોસેસ કરે છે, બરાબર છે. હવે જો યંત્રનું જે ઉપયોગી આયુષ્ય છે 25 કલાકનું હોય, બરાબર છે, તો એને આપણે 4 કિલોગ્રામ પ્રમાણે આપણે એની ગણતરી અહીંયા કરવી પડે, બરાબર છે. એના પછી સેકન્ડ પોઈન્ટ છે કે ઉત્પાદન ક્ષમતાના ઉપયોગના અનુસંધાનમાં આપણે જોઈએ તો એમાં એના જે અલગ અલગ 3 પ્રકારના જે ખ્યાલો છે એ અહીંયા ઉદ્ભવે છે. એક તો છે થિયોરિટિકલ અથવા સ્થાપિત ઉત્પાદન શક્તિ, બરાબર છે. એના પછી છે સામાન્ય ઉત્પાદન શક્તિ અને એના પછી છે ઉપયોગમાં લેવાતી ઉત્પાદન ક્ષમતા. તો હવે અમે પહેલું આપણે જોઈએ તો થિયોરિટિકલ અને ઉત્પાદન શક્તિની અંદર, સ્થાપિત ઉત્પાદન શક્તિની અંદર આપણે જોઈએ તો કંપનીના આયુષ્ય દરમિયાનના કાર્યકારી કલાકો દરમિયાન થતા કુલ ઉત્પાદનને થિયોરિટિકલ અથવા તો સ્થાપિત ઉત્પાદન શક્તિ કહેવામાં આવે છે, બરાબર છે. કંપનીનું આયુષ્ય, હવે માની લો કે 2015માં એની સ્થાપના થયેલી છે, તો અત્યાર સુધી કેટલા વર્ષ થયા? 5 વર્ષ થઈ ગયા,
તો કંપનીના આયુષ્ય દરમિયાનના કાર્યકારી કલાકો, હવે રોજના 8 કલાક ઉત્પાદન થતું હોય, એમ તો મોટે ભાગે કેવું હોય કે 24 કલાક ઉત્પાદન ચાલતું હોય, બરાબર છે. પણ આપણે માની લઈએ કે ચાલો અહીંયા 10 કલાક ઉત્પાદન થાય છે, ઓકે. તો એના ઉત્પાદન કલાકો દરમિયાન જે કુલ ઉત્પાદન થયું હોય એને થિયોરેટિકલ આપણે એનો આંકડો કાઢી શકીએ, બરાબર, કે 5 વર્ષથી એ 10 કલાક એ કામ કરે છે, તો આપણે આંકડો કાઢી શકીએ એનો. એટલા માટે અહીંયા થિયોરેટિકલ કે પછી સ્થાપિત ઉત્પાદન શક્તિ એને કીધી છે, બરાબર છે. જેમ કે 1 વર્ષ દરમિયાન 365 દિવસના યંત્રના કાર્યકારી કલાકો એક દિવસના 8 કલાક લેખે 1920 કલાક થાય છે, બરાબર. જો અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે કે જ્યારે કેવું છે કે 365 દિવસ જે છે, બરાબર, 1 વર્ષ 365 દિવસનું છે. હવે 365 દિવસ બી કામ કરે યંત્ર, બરાબર છે, અને એનું એક દિવસનું એ 8 કલાક લેખે પણ કામ કરે ને તો 1920 કલાક સુધી એ 1920 કલાક સુધી એ કામ કરી શકે, બરાબર છે. તો એ પ્રમાણે આપણી કોમોડિટી અહીંયા બનશે, ઓકે. હવે અહીંયા આપણે આગળ જોઈએ, બીજું છે કે સામાન્ય ઉત્પાદન શક્તિ, બરાબર છે. હવે એમાં સામાન્ય ઉત્પાદન શક્તિમાં કેવું હોય કે રવિવારે જે છે એને આપણે પ્લાન્ટને બંધ રાખીએ, બરાબર, કે મજૂર છે સ્ટ્રાઇક પર ઉતરી ગયા, બરાબર છે. પછી એ લોકોના મજૂર લોકોના જે કાયદાના નિયમ પ્રમાણે છે તો આપણે અઠવાડિયાની એક રજા આપવાની હોય તો એ દિવસે નહીં થાય. પછી સામાજિક તહેવાર હોય, કોઈ રાજકીય ઘટના હોય, ઇલેક્શન એવું હોય, બરાબર છે, તો એમાંથી આપણે થોડાક કલાક આપણે કાઢી નાખીએ કે દિવસો કાઢી નાખીએ, બરાબર છે. એટલે 365 કલાક તો આપણે ગયો, બરાબર છે. તો એ પ્રમાણે આપણે 1920 કલાક થયા, બરાબર છે. પણ 365 એટલે આપણે બધા દિવસ કામ નથી કરતા. તો 1 વર્ષના પૂરા સમય દરમિયાન એટલે કે 365 દિવસ દરમિયાન યંત્ર પર ઉત્પાદન ચાલુ રાખી શકાતું નથી, બરાબર છે. પણ મજૂર કાયદાઓ પ્રમાણે 1 અઠવાડિયા રજા આપવી પડે છે. તેમજ સામાજિક તહેવારો, રાજકીય ઘટનાઓ સંબંધી કારખાનું અમુક દિવસો પૈકી 52 રવિવાર આવે, બરાબર. એટલે આ એક એક્ઝામ્પલ છે, અપ્રોક્સિમેટલી એટલા તો આવે છે આખા વર્ષમાં. 52 રવિવાર આવે, પછી આપણા માની લો કે 13 રજા આપણને સામાજિક પ્રસંગોની મળતી હોય, તહેવારોની મળતી હોય, રાજકીય જે રજા હોય એ મળતી હોય, બરાબર છે. એટલે 65 દિવસ કામ જે છે એ નહીં થતું, એટલે બૈચા કેટલા 300. તો 300 દિવસ જ આપણે ઉત્પાદન હાથ ધરીએ છીએ, બરાબર. તો એની દ્રષ્ટિએ 8 કલાક લેખે આપણે કેટલા ઉત્પાદન શક્તિ જે છે, બરાબર છે, એ થઈ એ આપણે અહીંયા ગણવાનું છે, બરાબર. તો 8 તાલી 24, બરાબર છે. તો અહીંયા 2400 જેટલી છે એ આપણે કરી શકીએ છીએ, બરાબર છે. એના પછી છે કે ઉપયોગમાં લેવાતી ઉત્પાદન શક્તિ. તો આમાંથી આપણે જે ઉત્પાદન શક્તિ છે એમાંથી આપણે કેટલી વસ્તુ જે છે એને આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો કંપની સામાન્ય સંજોગોમાં સામાન્ય ઉત્પાદન શક્તિ પ્રમાણે ઉત્પાદન કાર્ય હાથ ધરે છે, પરંતુ બજારની પરિસ્થિતિ પ્રમાણે સામાન્ય ઉત્પાદન શક્તિનો સરેરાશ ઉપયોગ માંગના પ્રમાણમાં વધારો કે ઓછો હોઈ શકે છે, બરાબર છે. જેમ કે જો બજારમાં માંગ ઓછી હોય તો ઉપર દર્શાવેલ સામાન્ય ઉત્પાદન શક્તિના 75% જ ઉત્પાદન શક્તિનો ઉપયોગ અહીંયા થાય, તો ઉપયોગમાં લેવાતી ઉત્પાદન શક્તિ 1800 કલાક ગણાશે, બરાબર છે. હવે લાઈક સામાન્ય સંજોગોની અંદર બી જે સામાન્ય ઉત્પાદન શક્તિ છે એ પ્રમાણે જો ઉત્પાદન કાર્ય અહીંયા હાથ ધરવામાં આવતું હોય, બરાબર છે, તો બજારની પરિસ્થિતિ પ્રમાણે અહીંયા શું છે કે જે સામાન્ય ઉત્પાદન શક્તિ છે, બરાબર છે, એનો સરેરાશ ઉપયોગ કે માંગની અંદર એ વધારે કે ઓછો હોઈ શકે છે, બરાબર છે. જેમ કે બજારમાં માંગ ઓછી હોય, બરાબર છે, તો સામાન્ય રીતે જે ઉત્પાદન શક્તિ છે એમાં 75% જ ઉત્પાદન શક્તિનો ઉપયોગ થાય, તો ઉપયોગમાં લેવાતી ઉત્પાદન શક્તિ જે છે એ કેટલી થઈ જશે 1800 કલાક ગણાશે, બરાબર છે. એટલે 2400માંથી આપણે 75% એનું ગણીએ તો એ 1800 થાય, બરાબર છે. અને આથી ઉલટું જો માંગમાં કામ ચલાવ વધારો થયો હોય, બરાબર છે, અને ઉત્પાદન શક્તિમાં તત્કાલ વધારો કરવો શક્ય ન હોય તો ત્યારે અધિક સમય એટલે કે દિવસના 8 કલાકના કામના કલાકોને બદલે 10 કલાક અથવા તો 2 પાળી એટલે કે 16 કલાક કામ કરવું પડે છે, બરાબર છે. જેથી આપણે જે ઉત્પાદન શક્તિ છે એનો આપણે અહીંયા વધારો કરવામાં આવે છે, બરાબર છે. એટલે માની લો કે અચાનક એનો માંગ વધી ગઈ, બરાબર છે, તો અહીંયા શું કરવું પડે છે કે આપણે જે 8 કલાક કામ કરીએ છીએ એની જગ્યા પર આપણે ઓવરટાઈમ કરવો પડે, તો 8ની સાથે બીજા 10 કલાક આપણે કામ કરવું પડે, 2 કલાક વધારેના. અચ્છા,
તો એના પછી આપણે બીજું કેવું છે કે જે 2 પાળી છે એની અંદર આપણે કામ કરવું પડે, બરાબર છે. એટલે નાઇટ બી કરવી પડે, તો 8 કલાક અત્યારે ને 8 કલાક પછી, એટલે 16 કલાકનો જે ગાળો છે એમાં કામ કરવું પડે, બરાબર છે. તો આમ કરીને જે ઉત્પાદન શક્તિ છે એને વધારી શકાય છે. તો અહીંયા કેવું છે કે સીધો 110% જે છે એ ઉત્પાદન શક્તિ જે છે એ વધી ગઈ. તો આવી પરિસ્થિતિની અંદર ઉત્પાદન શક્તિનો ઉપયોગ છે એ સામાન્ય ઉત્પાદન શક્તિની મહત્તમ કક્ષાથી વધુ, એટલે કે 110% હોઈ શકે છે, બરાબર છે. એટલે અહીંયા આપણે 2640 કલાક જે છે એ કામ કરીએ છીએ, બરાબર છે. તો એડવુડ બુફા નામના જે રાઇટર છે એમને મોડર્ન પ્રોડક્શન ઓપરેશનલ મેનેજમેન્ટમાં એની આ એક જે છે આ વસ્તુ, આ એક્ઝામ્પલ જે છે, બરાબર, એ દર્શાવેલું છે, બરાબર છે. તો હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું કે ઉત્પાદન શક્તિનું જે આયોજન કરવું છે ને એનું મહત્ત્વ શું છે, બરાબર.